વેલકમ બેક. શક્તિભાઈ, આપણે બ્રેકમાં જતા હતા ત્યારે આપણે પાટીદાર સહિતના સમાજમાં નારાજગીની વાત કરી. પાટીદાર સમાજ એટલા માટે આપણે મેઇન મુદ્દો છે કે જે કાંઈ નારાજગી હતી એનો ફાયદો આપણને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં થયો. પાટીદારોમાં પણ એક સવાલ છે કે જેમ ભાજપ અત્યારે કાંઈ કરતી નથી એમ કોંગ્રેસે પણ પાટીદારો માટેનું કોઈ સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે અને અમે પહેલેથી જ કહ્યું હતું. SC, ST, OBCને મળતું જે રિઝર્વેશન છે એના સાથે કોઈ છેડછાડ વગર જે પાટીદાર હોય, ક્ષત્રિય હોય, વણિક હોય, રઘુવંશી સમાજ હોય, સોનીભાઈ હોય, વણિકભાઈ હોય, દરેકમાં આર્થિક પછાત લોકો છે. અમારા 2014ના ચૂંટણી ઢંઢેરામાં પણ આપ જોશો તો રાષ્ટ્રીય કક્ષાએથી પણ અમે કહ્યું હતું કે એમની ચિંતા કરવી જોઈએ. બાબુ, આ પાટીદારો સિવાય જે દલિતોના ઇસ્યુઝ છે એમાં કોંગ્રેસ આગળ રહીને કોઈ સ્ટેન્ડ નથી લેતી, તો ક્યાંય દલિતોમાં પણ કચવાટની લાગણી કોંગ્રેસ પ્રત્યે છે એવું ક્યાંક ને ક્યાંક બીજેપીના લોકો પણ કહે છે ને અમુક દલિત આગેવાનો પણ બોલે છે. એટલે માત્ર ને માત્ર ભાજપની નારાજગીથી દલિતો મત આપી દેશે એવું માનો છો આપ? બિલકુલ નહીં. દલિત વર્ગ કોંગ્રેસની સાથે ભૂતકાળમાં સંપૂર્ણપણે રહ્યો. છેલ્લી ચૂંટણીઓમાં 10 વર્ષમાં હું ચોક્કસ માનું છું કે દલિતમાંથી પણ એક વર્ગે ભારતીય જનતા પાર્ટીને મતો આપ્યા. ક્યાં મોઢે દલિતોની વાત કરે છે? તમે સાથળીની જમીન આપો છો મારા દલિત ભાઈઓને? શા માટે બંધ કરી? ભાજપ કંઈ કરતું નથી તો કોંગ્રેસ શા માટે ભાજપને મજબૂર કરતી નથી? અમે લડીએ છીએ, વિધાનસભામાં સસ્પેન્ડ થઈએ છીએ આ જ મુદ્દે. પ્રેસ કોન્ફરન્સથી નહીં, પ્રેસ કોન્ફરન્સ નહીં દેવાથી દીપકભાઈ, માત્ર એ જ નહીં, આપે જોયું છે વિધાનસભામાં દલિત ભાઈઓના ન્યાયના મુદ્દે, પાટીદાર ભાઈઓ સામે થયેલા અત્યાચારના મુદ્દે વિધાનસભામાં અમે ચર્ચા કરવા માંગતા હતા કે આવો અને ક્યાં ક્યાં તમારી ભૂલ છે ચર્ચા કરી લઈએ. લોકશાહીમાં માનતા જ નથી. ઉચકીને એમને બહાર ફેંકી દેવાના, ચર્ચા જ નહીં વિધાનસભામાં કરવા દેવાની. આપની બાબતમાં વાત કરીએ તો આપ અબડાસાના ધારાસભ્ય બન્યા. અબડાસાથી ગાંધીનગર સમજી શકાય બહુ લાંબુ ડિસ્ટન્સ, અને અચાનક આપે એવી જાહેરાત કરી દીધી કે હવે અબડાસાથી હું નહીં લડું. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે અબડાસાના મતદારોએ તમે પ્રેમથી સ્વીકાર્યા, પ્રેમથી મતો આપ્યા, એની સાથે આપણે વ્યાજબી વર્તન નથી કર્યું? કે એક માણસ કોઈ પેટા ચૂંટણીમાં તમે કોઈને લઈ આવો, કારણ કે ત્યારે બીજી ચૂંટણી નહોતી, એ પછી હું ત્યાં જ કાયમી બેસી જાઉં, તો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો જે લાયક છે એમનો હક છીનવતો હોય એવું મને લાગ્યું. એટલે મેં ત્યારે જ જાહેર કર્યું હતું કે આગામી ચૂંટણી હું અબડાસામાંથી નહીં લડું. બીજું એક કારણ એ પણ છે કે 180 કિલોમીટર એક એન્ડથી બીજા એન્ડનો વિસ્તાર છે. હું રાજ્ય કક્ષાના નેતા તરીકે એવો વિધાનસભાનો વિસ્તાર કે જેનો એક છેડાથી બીજો છેડો 180 કિલોમીટર હોય, ત્યાં આગળ બધાને ન્યાય આપવા માટે પૂરતો સમય ના આપી શકું. શક્તિભાઈ, 2017ની ચૂંટણી કોની સામે લડશે? પરસોત્તમ સોલંકી સામે કે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે? ભારતીય જનતા પાર્ટી સામે. એટલે સ્વાભાવિક રીતે આપનો જે મૂળ એરિયા છે ભાવનગર, ત્યાંથી જ ચૂંટણી લડશો ને? મારી હાઈકમાન્ડ નક્કી કરશે હું ક્યાંથી લડવાનો છું. અને કદાચ મારો પક્ષ એમ કે તમારે ચૂંટણી નથી લડવાની અને ગુજરાતમાં બધા માટે પ્રચાર કરવાનો છે, તો પણ હું એના માટે તૈયાર છું. મારી પાર્ટી મને કહેશે કે આ કરવાનું છે, એ કરીશ. હાઈકમાન્ડ આદેશ આપશે હું ત્યાંથી લડીશ, એ તો એક ભાજપ જેવી ભાષા થઈ. પણ શક્તિભાઈને જો પૂછવામાં આવે કે તમારી વ્યક્તિગત ઈચ્છા તો તમારા મત વિસ્તારમાં જ હોય ને, અને તમારો જૂનો મત વિસ્તાર ભાવનગર છે. જરૂર આગામી દિવસોમાં મારું હાઈકમાન્ડ પૂછશે મને તો મારી વાત પણ કરીશ, મારી પ્રાયોરિટી પણ આપીશ, પણ મારી પ્રાયોરિટી પ્રમાણે જ પક્ષ નિર્ણય કરે એ જરૂરી નથી. શક્તિભાઈ, ખાસ આપના માટેનો એક સવાલ. શક્તિભાઈ બાબતમાં લોકો એવું કહે છે કે જે શક્તિભાઈ રાષ્ટ્રીય અને રાજ્યના રાજકારણમાં પહેલાં ખૂબ જ અસરકારક, પ્રભાવશાળી રીતે દેખાતા હતા, ક્યાંક ને ક્યાંક એ શક્તિભાઈ થોડા ઓછા દેખાય છે. એનું કારણ શું? સ્વાસ્થ્યને લગતા કોઈ પ્રશ્નોના હિસાબે આપની આ ભૂમિકા થોડીક ઓછી કરી છે? પહેલાં મારી જવાબદારી એ વિરોધ પક્ષના નેતાની હતી, એટલે રોજે ગુજરાતમાં આ બધા જ ફિલ્ડમાં મને જ દેખાતો હોઉં. હવે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે મારી દિલ્હીની જવાબદારી છે, એટલે અહીંયા સ્વાભાવિક રીતે એ રોલ ઓછો થાય. પ્લસ કે આજે હું વિરોધ પક્ષનો નેતા નથી, આજે હું ધારાસભ્ય છું અબડાસાનો, તો મારી એટલે અહીંયા હું વિઝિબલ ઓછો હોઉં એ સ્વાભાવિક છે. પરંતુ મારા પૂરા પ્રયત્ન રહે છે કે બને ત્યાં સુધી જે કંઈ સમય ઉપલબ્ધ થાય એમાં લોકોની વચ્ચે જનપ્રતિનિધિ તરીકે કામ કરતા રહેવામાં, લોકોને મળવા માટેનો,
એ સમય જેટલો વધારે આપી શકાય એનો પ્રયત્ન છે અને ચાલુ રહેશે. શક્તિભાઈ, આપે ફેસ ટુ ફેસમાં આવીને દિલ ખોલીને વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને પણ મજા આવી આપણા સાથે વાત કરવાની. તો આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, કે તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે ભાજપની નિષ્ફળતા અને 2017માં કોંગ્રેસને મળનારી સફળતા વિશે દિલ ખોલીને વાત કરી. ETV ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં વધુ એક સેલિબ્રિટીને કરીશું સચોટ સવાલ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.